કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષે શહેરમાં ધોરણ 10 અને ધોરણ 12 ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે। આ કાર્યક્રમ યોજવા પાછળ વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે જેથી તેમના પરિવાર, સમાજ તેમજ શહેરને ગૌરવ અપાવે તેવો મુખ્ય હેતુ રહેલો છે। મોબાઈલ એસોસિએશન દર વર્ષે આવું આયોજન કરતું હોય છે। તેમાંથી અન્ય સામાજિક સંસ્થાઓને પણ આવા પ્રકારના કાર્યક્રમો યોજવા પ્રેરણા મળે છે। ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા કેશોદ સેન્ટરમાં ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ તથા સાયન્સમાં પ્રથમ 3 નંબરના વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેનના પ્રતિનિધિ હરેશભાઈ ભોપાડા, કેશોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નાનભાઈબેન ના પ્રતિનિધિ હરેશભાઈ સિંહાર, ચિરાગભાઈ ભોપાડા તેમજ કેશોદના વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં હેલો મોબાઈલના વેપારી રાહિલભાઈ, મિરેકલ મોબાઈલના જયેશભાઈ, સોમનાથ મોબાઈલના સુભાષભાઈ જીલડિયા અને આર્યન મોબાઈલના અનિલભાઈ તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયું હતું। કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન ભોપાડા તથા ઉપપ્રમુખ તાલુકા પંચાયત કેશોદ નાનભાઈબેન હરેશભાઈ સિંહારની તાજેતરમાં જ વરણી થયેલી હોય કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા પુષ્પગુચ્છ સાથે સન્માન પત્ર આપીને તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, દિવ્યેશભાઈ છાયા, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ, આશીષભાઈ, શોકતભાઈ તથા એસોસિએશનના વેપારીઓ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ રાજુભાઈ બોદર, કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ। દર વર્ષની જેમ આ વર્ષે પણ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા કેશોદ કેન્દ્રમાં 10મા ધોરણમાં 1 થી 3, 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓએ સારા એવા માર્ક સાથે નંબર લઈ આવેલ હોય તેવા વિદ્યાર્થીનું સન્માન સાથે અમારા મોબાઈલ વેપારી એસોસિએશનમાં આવતા વિદ્યાર્થીઓનું પણ સન્માન અમે રાખેલ હતું। જેમાં આજરોજ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાડા તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરેશભાઈ સિંહાર તથા રાજુભાઈ પંડ્યા તથા ચિરાગભાઈ ભોપાડા દરેક આગેવાનોએ પધારેલ અને તેમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ નંબર લેવાયેલ તેના વાલીઓ પણ સાથે આવેલ અને તેને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપેલા, શિલ્ડ આપેલા અને સાથે દરેક અમારા મોબાઈલ વેપારી એસોસિએશનમાં આવતા વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી તથા સાથે પત્રકાર મિત્રો પણ હાજરી આપી તે બદલ દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। સાથે બધાએ ભોજન લીધું અને આ રીતે અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો। સાથે અમે આ અમારા મોબાઈલ એસોસિએશનના આવતા શિવશક્તિ મોબાઈલવાળા ભાઈ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમ સાથે રાખેલ હતો। તે બદલ પધારે સર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો, પત્રકાર મિત્રો તથા દરેક વેપારી ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।